नमस्कार दोस्तों, स्वागत है आजना आ वीडियो में। दोस्तों आजना आ वीडियो में આપણે ગુજરાત સરકારની હાઇબ્રિડ બિયારણ સહાય માટેની યોजना વિશે વાત કરવાની છે। दोस्तों વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। दोस्तों ચાલો વિડીયોને આગળ વધારીએ। दोस्तों ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે વધુ એક યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે ₹75,000ની સહાય મળવાપાત્ર છે। दोस्तों આ યોજના બાગાયતી બિયારણ માટે છે। ચાલો હું તમને આ વિડીયોમાં વિસ્તારથી માહિતી જણાવું કે કયા પ્રકારના હાઇબ્રિડ બીજ કેવી રીતે અરજી કરવી। આ યોજનાનો લાભ કોઈપણ પ્રકારની પાક જેવા કે શાકભાજી અથવા અન્ય કે જેને ખરીદવાની જરૂર છે। હાઇબ્રિડ બિયારણ યોજના હેઠળ મળતા લાભો। તો દોસ્તો આ યોજના હેઠળ કયા કયા લાભો મળે છે? તો દોસ્તો હાઇબ્રિડ બિયારણ સબસિડી યોજનામાં ખેડૂતે ઓનલાઈન અરજી કર્યા પછી તેની અરજી મંજૂર અને પાસ થયા પછી ખેડૂતને રૂપિયા પ્રતિ યુનિટ ખર્ચના 40% મળવાપાત્ર બનશે। ટીસ્પી વિસ્તારમાં 50% અથવા 25,000 હેક્ટર દીઠ મળશે। અનુસૂચિત જનજાતિ માટે સહાય મળશે। હાઇબ્રિડ બિયારણની ખરીદીની સમયમર્યાદા ખર્ચના એક્સ્ટ્રા કોસ્ટ 5 હેક્ટરના ખર્ચના 40% અને મહત્તમ ₹20,000 પર હેક્ટર મળશે। અને અનુસૂચિત જનજાતિ માટે ટીએસપી વિસ્તારમાં 50% અથવા તો ₹25,000 પર હેક્ટરે મળશે। दोस्तों આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે? दोस्तों આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે જાતિનો દાખલો, જમીનની વિગતોની નકલ, 7, 12 અને 8 આનો ઉતારો, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ। ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે? दोस्तों સૌથી પહેલાં તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે। આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે વિવિધ યોજનામાં અરજી કરવાની રહેશે। તેમાં કરવાનું રહેશે। સંપૂર્ણ વિગત ભરાઈ ગયા પછી તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે। ફોર્મ કન્ફર્મ થયા પછી તમારું સિલેક્શન થાય તો તમને આ પ્રકારનું બિયારણ મળવાપાત્ર રહેશે। તો દોસ્તો કેવો લાગ્યો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।